શ્રી ઠાકોરજીમાં અને શ્રી મહાપ્રભુજીમાં જ્યારે આપણે ભેદ નથી જોઈતા, તેવી જ રીતના શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીમાં પણ આપણે ભેદ નથી જોતા. આ ત્રણેય અભેદ સ્વરૂપ છે. એવા શ્રી ગુસાઈજી આપ સ્વયં આજ્ઞા કરી રહ્યા છે કે હું સર્વ સાધનોથી શૂન્ય છું. આ છે નિસ્સાધનતા. આપણા જીવનમાં ભગવત કૃપા, આચાર્ય કૃપા કેમ નથી ઉતરી રહી? એનું સૌથી મોટું કારણ એ છે કે આપણામાં નિસ્સાધનતા નથી આવતી. જ્યારે જીવ એ રીતના સંકલ્પ કરી દે કે હવે મારી પાસે આ સંસાર સાગરથી પાર જવાને માટે હવે હું સમર્થ નથી, મારી પાસે એવું હવે કોઈ જ સાધન નથી બચ્યું, હવે એકમાત્ર આપની કૃપા એ જ પરમ સાધન છે, આવી નિસ્સાધનતા જ્યારે પ્રકટ થાય, ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોતિ સંસ્રુતે દહ્યમાનાનામ ત્વમ એક એવ અપવર્ગઃ. આ સંસાર સાગરમાં બળતા, આતપ્ત થતા જીવો માટે એના અંતઃકરણની ચિર શાંતિને માટે કોઈ એવું સાધન હોય તો આપના ચરણ કમલ જ છે. અને એ સમયે જીવ પોતાનું લૌકિક, વૈદિક આ સર્વને છોડી પોતાના સર્વ વિષયોનો ત્યાગ કરી, તે વિષયોની સર્વ વાસનાઓનો ત્યાગ કરી અને એ જીવ જ્યારે ભગવત શરણાગતિ કરે છે ત્યારે જ એને નિસ્સાધનતા પ્રાપ્ત થાય છે. જેમ વ્રજવાસીઓએ કરી, જ્યારે ઇન્દ્રએ કોપવૃષ્ટિ કરી, પોતાના અનેક સાધનો કર્યા પછી જ્યારે એ વ્રજવાસીઓને એ અનુભૂતિ થઈ કે હવે આ કેના કહેવા પર આ થયું, ચાલો એની પાસે જાઓ, અને ત્યાં જઈને પ્રભુને કહ્યું, આપ અમારી રક્ષા કરો. હે કૃષ્ણ, હે મહાભાગ, આ સમસ્ત વ્રજમંડળના આપ જ નાથ છો, ત્વન્નાથમ. આ શ્રીમદ ગોકુલના આપ જ નાથ છો. હે પ્રભુ, આ ઇન્દ્રની કોપ વૃષ્ટિથી હવે આપ જ અમને બચાવી શકો છો, અમે આપના શરણે આવ્યા છીએ. શરણાગતિ એ જ નિસ્સાધનનું મુખ્ય કારણ છે. અને એ શરણાગતિની મારે વ્યાખ્યા આપને એક શબ્દમાં જો કહી દેવી હોય, અતિ સરળતામાં જો મારે આપને કહી દેવી હોય તો બસ એક જ છે, સરેન્ડર થઈ જવું. સર્વ સાધનોથી શૂન્ય થઈ, સર્વ સાધનોને છોડી અને પ્રભુને સમર્પિત થઈ જવું, પ્રભુને શરણાગત થઈ જવું. જેનો ઉપદેશ પ્રભુએ શ્રીમદ ભગવદ ગીતાના 18મા અધ્યાયમાં અર્જુનને પણ કરાવ્યો. બહુ પ્રસિદ્ધ વાક્ય છે, બધા જાણો છો. સર્વ ધર્માન પરિત્યજ્ય, બોલો, મામ એકમ શરણમ વ્રજ, અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. સર્વ ધર્મો છોડ. આ સર્વ ધર્મોની અંદર લોક ધર્મ પણ આવી ગયો અને વેદ ધર્મ પણ આવી ગયો. લૌકિક, વૈદિક આ બંનેને છોડી અને એકમાત્ર લોક વેદાતીત મુજ પૂર્ણ પુરુષોત્તમના શરણે આવ. હું જ એકમાત્ર એવો સમર્થ છું કે તને તારા સર્વ દોષોથી મુક્ત કરી અને તને નિર્દોષત્વ પ્રાપ્ત કરાવીશ. તને હું નિર્દોષ કરી દઈશ. અચ્છા, પુષ્ટિ માર્ગની અંદર શરણાગત થઈ ગયા અને ભગવાને જીવના સર્વ દોષો દૂર કરી દીધા, સર્વ પાપોનો નાશ કરી દીધો. શું આટલા માત્રથી ભક્તિ માર્ગનું જીવને ફલ મળી જાય છે? આટલું જ પર્યાપ્ત છે? જીવ નિર્દોષ થાય પછી તો નિર્દોષ બ્રહ્મને ભજવાનો એને અધિકાર પ્રાપ્ત થાય, અને જ્યારે તે જીવ ભજે ત્યારે જ તો એને ભજનાનંદ સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય. કદાચિત મર્યાદાની અંદર સર્વ પાપમાંથી વિનિર્મુક્ત થયેલો જીવ કદાચ મોક્ષનો અધિકારી થઈ જતો હશે અને ત્યાં જ એના સાધનોની પરિસમાપ્તિ થઈ જતી હશે. પણ ભક્તિ માર્ગની અંદર તો આ તો હજી પેલું પગથિયું ચડ્યો છે જીવ. આ હજી પેલું પગથિયું ચડ્યો છે, નિસ્સાધનતા. શ્રી મહાપ્રભુજી કેવા જીવનો ઉદ્ધાર કરે છે? જે જીવ નિસ્સાધન છે. જે વસ્તુ ગોપીજનો માટે પ્રભુ ઉદ્ધવજીને કહે છે કે તમે એવું, ઉદ્ધવજી કહે છે કે આ લોકોએ આવું કયું સાધન કર્યું કે સાક્ષાત આપને પ્રાપ્ત કરી લીધા, આપને વશ કરી લીધા? આવું કયું સાધન આ લોકો કરે છે? પ્રભુ કહે છે કોઈ જ નહીં.
સાધન ક્યાંથી કરે? પોતે સ્વયં નિસ્સાધન છે. કોઈ વ્યક્તિને કહો કે ભાઈ ત્યાં બેઠા છો, અહીંયા આવો, પણ પગ હોય તો આવે ને, ચરણ હોય તો ગતિ થઈ શકે. જેને ચરણ જ નથી, જેને ચરણ જ ન હોય એ ગતિ કેવી રીતના કરે? એમ જેની પાસે સાધન જ નથી, નિસ્સાધન છે, અસાધન છે, અકિંચન છે, આવા જીવો પાસે તમે કયા સાધનની અપેક્ષા રાખો છો? કયા સાધનની આશા રાખો છો કે આટલા આટલા સાધનો કર્યા હશે તો આ જીવો મને પ્રિય થયા હશે? અરે નહીં. આ લોકો વેદ નથી ભણ્યા, કોઈ એવા મહત્પુરુષનો આશ્રય આમણે નથી લીધો, કોઈ એવા મોટા મોટા દાન વ્રત તપ વગેરે કંઈ જ નથી કર્યું, કોઈ સાધન નથી કર્યા. માત્ર ને માત્ર મને પોતાનું સર્વસ્વ માની મારા યુગલ ચરણારવિંદમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી પોતે શરણાગત થઈ અને મને માત્ર ને માત્ર પ્રેમ દ્વારા આ જીવોએ ભજ્યો છે. કેવલે નહીં ભાવેન, એકમાત્ર અનન્ય પ્રેમ દ્વારા આ જીવોએ મારું ભજન કર્યું છે. આનું નામ નિસ્સાધનતા. અને આવા જે જીવો છે, આવા જીવો માટે જ પ્રભુનું, મહાપ્રભુનું, શ્રીમદ પ્રભુ ચરણોનું આપનું પ્રાકટ્ય આ ભૂતલ ઉપર થયું છે. આવા જીવો માટે જ આપ પધારી રહ્યા છે. હવે આમાં આપણી ગણતરી કરો. આમાં આમ છેલ્લી લાઈનમાં પણ આમ ક્યાંય આપણે ક્યાંય ઉભેલા દેખાઈએ છીએ? આમ લિસ્ટમાં સાવ છેલ્લું નામ હોય એવું લાગે છે કે? મને તો નથી દેખાઈ રહ્યું. મહાપ્રસાદ લઈને આવ્યા છો ઘરેથી ને અહીંયા ઠંડક છે એટલે ઊંઘ નથી આવી ગઈ ને? જાગો છો ને બધા? હા, બસ. આમાં આપણું ક્યાં નામ છે? આમાં આપણી ક્યાં ગણતરી છે? આમાં આપણું ક્યાં સ્થાન છે? છતાં પણ આપણે રોજ પ્રભુ પાસે, મહાપ્રભુ પાસે કૃપાની માંગણી કરીએ છીએ. કયા અધિકારથી? કયા અધિકારથી? પહેલા તો પાત્રતાનું તો નિર્માણ કરો, પાત્રતાનું તો સંપાદન કરો. એ પાત્ર બન્યા પછી એ રસ્તો ઠેલાવવાનો જ છે. ભક્તિ માર્ગમાં આવ્યા છો, ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ રસ્તીતિ નિશ્ચય. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે, ભક્તિ માર્ગ કયો છે? એટલે આ માર્ગ પુષ્ટિનો છે, જીવનું પોષણ છે. આ માર્ગમાં આવશો એટલે કૃપા રસ્તો ઠલાવવાના જ છે મહાપ્રભુ. પણ એના પાત્ર તો બનો, કોઈ એવું પાત્ર તો લઈને આવો. અને એ પાત્રનું નામ ભક્તિ માર્ગમાં એ છે નિસ્સાધનતા. નિસ્સાધન થઈ જવું. આવા નિસ્સાધન જનોના ઉદ્ધારને માટે શ્રી વલ્લભ આ ભૂતલ ઉપર પધાર્યા છે. કેવી રીતના પધાર્યા છે? શ્રી ઠાકોરજીએ આપને શ્રી યુગલ સ્વરૂપે મળી અને આપનું પ્રાકટ્ય કરાવ્યું. પ્રાકટ્ય કરાવીને કેવલ આજ્ઞા નથી આપી, ગોકુલેશ સ્વરૂપ સ્વયં શ્રી ઠાકોરજી અને સ્વામિનીજીએ પોતાના ભગવત ધર્મો તે શ્રી વલ્લભમાં પ્રવિષ્ટ કરાવી શ્રી વલ્લભને પણ કૃષ્ણ રૂપ કર્યા છે. શ્રી વલ્લભ પણ કૃષ્ણ રૂપ છે. શ્રી વલ્લભ પણ સાક્ષાત કૃષ્ણ જ છે. તેવા ગોકુલેશ નિસ્સાધન એવા વ્રજના અનન્ય સ્વામી, ઈશ, અધિપતિ, ગોકુલાધિપતિ એવા શ્રી કૃષ્ણ તરીકે શ્રી વલ્લભ આ ભૂતલ ઉપર પોતાના નિસ્સાધન જીવોના ઉદ્ધારને માટે પધાર્યા છે. આ શ્રી વલ્લભનું સ્વરૂપ. તે ભજનાનંદનું દાન આપ કરે છે. કેવી રીતના? ભક્તિ માર્ગનો પ્રકાશ કરીને. ભજનાનંદ શું છે? ભજનાનંદનું સ્વરૂપ શું છે? આ બધા વિષયોને સમજશો તો જ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ આ શ્રી ગુસાઈજીની વાણી અને શ્રી વલ્લભનું આ સ્વરૂપ એ હૃદયારૂઢ થશે. સાક્ષાત શ્રી કૃષ્ણની સાથે જીવનો સંબંધ થવો. પહેલું, સૌથી પહેલા તો તે જીવ ભટકી રહ્યો છે તેવા જીવને પોતાનો જાણી અને આ માર્ગમાં વરણ કરવાનો સંકલ્પ થવો. ત્યાર પછી આ માર્ગમાં તે જીવનું વરણ થાય અને વરણ થયા પછી તે જીવને સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ કરાવી. આ બીજું. અને ત્યાર પછી ભગવત પ્રાપ્તિ કરાવીને તે જીવને અલૌકિક સેવાનો ઉપદેશ પ્રદાન કરવો. અને ચોથું, તે સેવાની અંદર જીવ જ્યારે પ્રવૃત્ત થાય અને શ્રી મહાપ્રભુની કાનીથી
શ્રીમદ પ્રભુ ચરણની કાનીથી જીવ જેમ જેમ પ્રભુને ભજતો જાય અને પ્રભુ તેની તે સર્વ સેવાને અંગીકાર કરતા કરતા તે જીવને અલૌકિક કૃપા રસથી પ્રભુ જ્યારે રસાપ્લાવિત કરતા જાય, જેમ જેમ જીવની દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ પ્રભુમાં તન્મય થતું જાય, તેમ તેમ તેની અંદર ભગવદ રસ વધતો જાય છે. ભગવદ રસ તે પાત્ર રૂપી એ દેહમાં, ઇન્દ્રિયોમાં, અંતઃકરણમાં ભરાતો જાય છે. આમ કરતા કરતા જ્યારે તે ભગવદ રસ પરિપૂર્ણ થઈ જાય તે જીવમાં, ત્યારે એ જીવની દશાને ભજનાનંદનું સ્વરૂપ માનવામાં આવે. આ ભજનાનંદ છે. શ્રી કૃષ્ણના ભજનનો આનંદ, શ્રી કૃષ્ણની સેવાનો આનંદ આ જીવ સાધ્ય નથી, આ જીવ કૃતિ સાધ્ય નથી. પ્રિયજનો, આપણે એવું માનીએ છીએ કે મેં સેવા કરી લીધી. અરે કેવી રીતના થાય જ્યારે જીવને તો નામનો પણ અધિકાર નથી. અહંકારથી ભરેલું જેનું હૃદય હોય, ઐશ્વર્યનું જેને અભિમાન હોય, શ્રીમદ જેની અંદર હોય, આવા અહંકારથી યુક્ત, કામ ક્રોધાદી દોષોથી યુક્ત જીવને ભગવાન નામનો પણ અધિકાર નથી. ભગવાન નામ પણ એના મુખેથી નીકળી નથી શકતું. આવું ભાગવતની અંદર લખ્યું છે, આવું ભાગવતમાં વર્ણન આવે છે. તો સેવાની તો વાત બહુ દૂર રહી. છતાં આપણે સેવા કરી શકીએ છીએ, છતાં આપણે સેવા કરીએ છીએ. આપણા સૌના હૃદયમાં કામ ક્રોધાદી દોષો છે, આપણા સૌની અંદર સંસારની આસક્તિ છે, આપણા સૌની અંદર અહંકાર વગેરે, દ્વેષ વગેરે, શ્રીમદ વગેરે, આ બધા જ દોષો આપણી અંદર છે. નથી એવું તો કોઈ કહેશો જ નહીં. પહેલે દિવસે મારી ઈચ્છા નથી કે હું કોઈના પુસ્તક ખોલું. આપ બધા બહુ સારા જુનાગઢના વૈષ્ણવજનો છો, પ્રેમથી શ્રવણ કરવા આવ્યા છો. ભલે થોડા મોડા આવ્યા એનો વાંધો નહીં, પણ આવ્યા. આ બધા દોષો આપણામાં છે, છતાં પણ આપણે પ્રભુને સેવીએ છીએ. આ શ્રી મહાપ્રભુની કૃપા, આ શ્રી વલ્લભની કૃપા, આ શ્રી વલ્લભની કૃપાનું પ્રત્યક્ષ ઉદાહરણ. જેની વાણી લૌકિક છે, જેનું હૃદય લૌકિક છે, જેના હૃદયના વિષયો બધા લૌકિક છે, તે જીવ કેવી રીતના ભગવત નામ લઈ શકે, કેવી રીતના ભગવત સેવા કરી શકે? નિર્દુષ્ટ બ્રહ્મ એવા શ્રી કૃષ્ણના ચરણ કમલના સ્પર્શનો પણ તેને અધિકાર નથી, છતાં પણ તે જીવ કરે છે. આ શ્રી વલ્લભની કૃપા, આ ભક્તિ માર્ગનું સ્વરૂપ, આ કૃપા માર્ગનું પ્રત્યક્ષ ઉદાહરણ કે આ કૃપા માર્ગ છે, આ શ્રી વલ્લભનો માર્ગ છે. ભજનાનંદ, એના માટે તો સેવામાં તત્પર થવું પડે. પોતાના દેહ ગેહના અનુસંધાનને થી શૂન્ય થઈને, ભાન ભૂલીને સેવામાં તત્પર થવું પડે. કૃષ્ણ સેવામાં જીવ તન્મય થાય ત્યારે જ ભજનાનંદની અનુભૂતિ થાય. પોતાની એક એક ઇન્દ્રિયો દ્વારા જીવ જ્યારે ભગવતમય બને છે ત્યારે જ એને ભજનાનંદની પ્રાપ્તિ થાય. પણ એ ભજનાનંદની પ્રાપ્તિ માત્ર ને માત્ર શ્રી વલ્લભના માર્ગમાં, શ્રી વલ્લભ દ્વારા પ્રદાન કરવામાં આવે. ભજનાનંદ દાનાર્થમ પુષ્ટિ માર્ગ પ્રકાશક. બીજી એક વાત, ભજનાનંદની પ્રાપ્તિ કેવી રીતના થાય, ભજનાનંદની પ્રાપ્તિ જીવ કેવી રીતના કરી શકે? એનો એક જ ઉપાય છે, તાપ ક્લેશ દ્વારા. તાપ ક્લેશના માધ્યમથી જ જીવને ભજનાનંદની પ્રાપ્તિ થાય છે. શ્રી મહાપ્રભુજીનો માર્ગ આ તાપ ક્લેશનો માર્ગ છે, તાપાત્મિકા ભક્તિનો આ માર્ગ છે. આ માર્ગમાં તપવાનું છે, આ માર્ગમાં તાપ કરવાનો છે. આપણા જીવનમાં તાપ નથી, લૌકિક વિષયોનો તાપ છે, ભગવદ વિષયક સંતાપ નથી આપણા હૃદયમાં. અને શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણમ ગ્રંથની અંદર બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે પ્રભુ કેવા જીવને જોઈને કૃપા કરે છે? તો કહે છે ક્લેશયુક્ત, ક્લેશ્યમાન જે જીવ છે એવા ક્લેશયુક્ત જીવને જોઈને જ શ્રી ઠાકોરજી આપ કૃપાયુક્ત થાય છે, શ્રી મહાપ્રભુ આપ કૃપાયુક્ત થાય છે. પણ એ તાપક ક્લેશ ક્યાં આપણામાં? 84-252 ની અંદર એવા અનેક પ્રસંગો છે જ્યાં એ વૈષ્ણવજનોને તાપક્લેશ થયો છે, તપ્યા છે પ્રભુ માટે. કહેવત છે ને, સુવર્ણ જેમ તપે તેમ ઉજળું થાય, એમ આ હૃદય જેમ તપે, હૃદયમાં જેટલો તાપ થાય
એટલી જ પ્રીતિ પ્રભુમાં થાય છે. અચ્છા, હવે આ તાપ ક્યાંથી લેવા જવું? આ તાપની પ્રાપ્તિ ક્યાંથી કરવી? આ પ્રશ્ન થતો હશે બધાને. આ તાપ કેવી રીતના મળે? આ તાપાત્મિકા ભક્તિ ક્યાંથી પ્રાપ્ત, કયા શાસ્ત્રમાં લખ્યું હશે? આ પણ કૃપાજન્ય છે, આ પણ કૃપાથી પ્રાપ્ત થાય છે. અને બીજી એક વાત કહું કે આ ઓલરેડી છે આપણી પાસે, પણ આપણને ખબર નથી. પેલી કહેવત છે ને, કાંખમાં છોકરું અને ગામમાં શોધવા જવું.